ગાંધીનગર સચિવાલયમાં પણ જોવા મળી છે પેન ડાઉનની અસર। ઝી 24 કલાકે લીધી યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની મુલાકાત। આખી કચેરીમાં એકલ દોકલ કર્મચારી જોવા મળ્યા। કમ્પ્યુટર પર કામ કરતા કર્મચારીઓએ ઓનલાઈન ડાઉન કર્યું છે। પોતાની કામગીરી અત્યારે નથી કરી રહ્યા। કર્મચારીઓના કામથી અળગા રહેવા નિર્ણયથી આ અસર વર્તાઈ રહી છે। રાજ્યના કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા 16/9/2022ના રોજ સરકારશ્રી સાથે જે સમાધાન થયું હતું અને સરકારે જે મુદ્દા સ્વીકારેલા તેના આજ દિન સુધી ઠરાવ નથી થયા। તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે, તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો। આથી સરકારી કર્મચારીઓની માંગણીને ધ્યાનમાં લઈ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના સંયુક્ત ઉપક્રમે પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે। ચોક્કસથી સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે। ખાસ કરીને જણાવું કે જો કર્મચારીઓ પર કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવશે તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરી દેવામાં આવશે। સરકારે હમણાં 2-3 ઠરાવો કર્યા છે, પરંતુ તે તો 2022માં જે આંદોલન સમયે જે સ્વીકાર કરેલા હતા માંગણીઓ તેમાંથી 1-2 ઠરાવો કરેલા છે। તે સિવાય હજુ સુધી કોઈપણ પ્રકારની સરકારે પ્રતિક્રિયા આપેલી નથી। રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્ન માટે પેનડાઉન સ્ટ્રાઇકની જાહેરાત કરવામાં આવી છે અને આજે પેનડાઉન સ્ટ્રાઇક છે। સ્વાભાવિક છે કે સચિવાલયના અનેક વિભાગોમાં જોવા જઈએ તો આ પ્રકારના દ્રશ્યો સીધી રીતે જોઈ શકાય છે। અત્યારે આપણે યુવા સાંસ્કૃતિક વિભાગમાં ઊભા છે અને એ જગ્યાએ જે દ્રશ્ય દેખાય છે સ્પષ્ટ છે, 10:30નો સમય થઈ ચૂક્યો છે અને કર્મચારીઓએ આવવું જોઈએ। જે પ્રકારે કર્મચારી કામગીરી કરવાની વાત છે, આજે ખાસ કરીને જઈએ તો પેનડાઉન સ્ટ્રાઇક છે, ઓનલાઈન ડાઉન પણ સ્ટ્રાઇક કરવામાં આવી છે, એટલે ક્યાંય પણ નેટ અને એ પ્રકારની ઘટના સીધી રીતે નથી જોઈ શકાતી। એકલ દોકલ લોકો અહીંયા આવે છે અને હાજરી પત્રક છે એ હાજરી પત્રક અંતર્ગત સહી કરીને પોતાની હાજરી છે, પણ કામગીરી કરવાની જ્યારે વાત આવશે ત્યારે આ જે લોકો પણ આમાં જોડાયા છે એ લોકો આનાથી દૂર રહેશે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સ્વાભાવિક છે કે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે એમાં જૂની પેન્શન યોજનાની વાત છે, 7મા પગાર પંચ અંતર્ગત ભથ્થા આપવાની વાત છે અને એ સહિત જો 8 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને એ 8 તારીખનું અલ્ટિમેટમ જો રાજ્ય સરકાર નહીં માને તો તેઓ વધારે ઉગ્ર આંદોલન કરશે। આ પ્રકારની સ્થિતિ અત્યારે ગાંધીનગર સચિવાલયમાં અનેક વિભાગોમાં જોવા મળી રહી છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।